આમોદ તાલુકામાં વરસાદી સ્થિતિનો ધારાસભ્ય ડી.કે. સ્વામી દ્વારા સ્થળ પર જઈ તાગ મેળવવામાં આવ્યો હતો. પૂર અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ખેડૂતોને નુકસાન અંગે સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી. આમોદ તાલુકામાં છેલ્લા 2-3 દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદ તેમજ ઉપરવાસમાંથી આવેલા વરસાદી પાણીના કારણે તાલુકાના અનેક નીચાણવાળા ગામોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે. કેટલાક વિસ્તારોમાં માર્ગો પર પાણી ફરી વળતા લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી બની રહી છે. જ્યારે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોમાં ચિંતાનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ પણ ધારાસભ્ય દ્વારા વરસાદ વચ્ચે ગામડાઓમાં પહોંચી પરિસ્થિતિનો જાતે તાગ મેળવવાની કામગીરીને આવકારી હતી અને વહેલી તકે નુકસાનનું સર્વેક્ષણ કરી ખેડૂતોને સહાય મળે તેવી આશા વ્યક્ત કરી હતી. હાલ વરસાદી પરિસ્થિતિને પગલે સમગ્ર તાલુકામાં વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે અને સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. આજ રોજ જંબુસર આમોદ વિસ્તારમાં અત્યારે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. આ વિસ્તારમાં ખાડીની આજુબાજુનો વિસ્તાર, ઢાઢરની આજુબાજુનો વિસ્તાર તેમજ બુવા ગામ તેમજ પુરસાની આજુબાજુના વિસ્તારોમાં આજે અમે સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આ વિસ્તારનું નિરીક્ષણ કર્યું. આ વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાયા હોવાથી સરકારના તમામ અધિકારીઓને અમે સૂચના આપી છે કે આ વિસ્તારમાં જલ્દીને જલ્દી પાણીનો નિકાલ થાય, ખેડૂતોને નુકસાન ન થાય, રહેણાંક વિસ્તારને પણ નુકસાન ન થાય એવા તમામ પ્રકારનું આયોજન અત્યારે કરી રહ્યા છીએ. અને જો વધારે આ વિસ્તારમાં પાણી ભરાશે તો સરકારની સૂચના પ્રમાણે અને સરકારને પણ અમે આ રિપોર્ટ કરીને આ વિસ્તાર ખૂબ વહેલો વ્યવસ્થિત રીતે શરૂ થાય એવા પ્રકારનું આયોજન કર્યું છે. તો આજે અમે જંબુસર અને આમોદ તાલુકામાં વિસ્તારમાં અને ગામડામાં અમે નિરીક્ષણ કરીને જે કાંઈ જરૂરિયાત હશે એ પૂરું પાડીશું એવી સરકારને પણ અમે રજૂઆત કરી છે.